તમે ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાનો અનુભવ કેવો રહ્યો? ફર્સ્ટ ડે જ્યારે હું ટાર્ગેટ કોમ્પ્યુટર પર આવી હતી ત્યારે મને ઘણા બધા વાયદા કરવામાં આવ્યા હતા કે આ કોર્સ કરાવીશું, આ પેલું કરાવીશું, અને કોર્સની બહારની ઘણી બધી માહિતી એવી જે તમને શીખવા મળશે અને તમે તમારા પગ પર ઊભા થશો એવા અમે તમને અહીંયાથી બનાવીને મોકલીશું. તો લાસ્ટ ડે જ્યારે મારો કોર્સ પૂરો થયો એના પછી મને ફરી બોલાવવામાં આવ્યા અને ફરી મને પૂછ્યું કે તમારે જે ફર્સ્ટ ડે મેં વાયદા કર્યા હતા તે મેં પૂર્ણ કર્યા છે કે નહીં. તો મેં હા પાડી તો જ મારી એક્ઝામ લીધી અને એ વાત મને ટાર્ગેટ કોમ્પ્યુટરની બહુ જ ગમી. તમને ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાનો અનુભવ કેવો રહ્યો? અહીંના ટીચર્સ ઘણા જ નોલેજેબલ છે અને કમ્પ્યુટર શીખવામાં પણ ઘણી જ મજા આવે છે અને અહીંનું માહોલ પણ ઘણું જ સારું છે. તમે ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાનો અનુભવ કેવો રહ્યો? અહીંયાની ફીસ બહુ જ ઓછી છે અને એની સરખામણીમાં અહીંયા કોર્સ અને કોર્સની બધી માહિતી બધું સારી રીતે શીખવાડવામાં આવે છે. તમે ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાથી એક્સપિરિયન્સ કેવો રહ્યો તમને? મને અંગ્રેજી ભાષા નથી આવડતી. મને લાગ્યું કે કોઈ દિવસ હું કોમ્પ્યુટર શીખી શકીશ નહીં. જ્યારે હું ટાર્ગેટ કોમ્પ્યુટર પર આવી અને મને મારી સરળ ભાષામાં શીખવાડવામાં આવે છે અને એમને સારી રીતે આવડે પણ છે. તમે ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાનો અનુભવ કેવો રહ્યો? અહીંની ફીસ બધા સેન્ટર કરતા સૌથી ઓછી છે અને એમની સામે અહીંયા સારું ટીચિંગ પણ આપવામાં આવે. તમને ટાર્ગેટ કોમ્પ્યુટર પર કોર્સ કરવાનો અનુભવ કેવો રહ્યો? મને અંગ્રેજી આવડતું નથી તો મને લાગ્યું કે હવે હું કમ્પ્યુટર શીખી શકીશ નહીં. તો એ ટાર્ગેટ કોમ્પ્યુટરમાં આવ્યો તો ત્યાં સરળ ભાષામાં અને ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર શીખવાડે છે તો મને હવે સરળ રીતે ફાવી ગઈ છે. કોર્સ કરીને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સારું રહ્યો. મારા સ્કૂલમાં બધા સબ્જેક્ટમાં વધુ માર્ક્સ આવતા હતા અને કોમ્પ્યુટરમાં કમ માર્ક્સ આવતા હતા. તો ટાર્ગેટ કોમ્પ્યુટર જોઈન કરીને મારા માર્ક્સ વધુ વધી.